શું ચારણત્વની તાકાત છે, શું જોગમાયાની તાકાત છે. તમે વિચાર કરો, આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આયુને આપણે ત્યાં જન્મ લેવા માટે આવવું પડે. કેવડી મોટી તાકાત કહેવાય, કેવડી મોટી વાત કહેવાય સાહેબ. આ ભાઈએ કીધું ને કે આપણે માના આટલા સંદેશ છે એમાંથી એકાદો તો માનીએ. હા, પણ એકાદો માનવો જોઈએ. હા, હું તો એમ કહું બધે બધા માનવા જોઈએ, પણ એક થી તો શરૂઆત કરો. એક માનશો ને એટલે બીજો માનવાનું મન થશે, બીજો માનશો એટલે ત્રીજું માનવાનું મન થશે. હા, માતાજીના બધે બધા પછી તમને આદેશો એ અમૃત જેવા લાગવા માંડશે. પણ એકવાર ચાખો તો ખરા. એ માનું અમૃત છે સાહેબ. માને અમૃતને એકવાર એને તમે ચાખો તો ખરા. એ અમી છે. હા, અમે નાના હતા, અમે ભાઈ જેવડા હતા ને, આનંદ જેવડા હતા. એટલે અમે ચારેય ભાઈ બહેન, મારે 3 મોટા બહેન છે. અમે ચારેય ભાઈ બહેન, અમને મારા મધર છે, મારા બા છે, એ હાથ પકડીને અમારે ચારેય ભાઈ બહેન ને અમારું જે મકાન હતું એના ફરતા અમારે આમ ફરવાનું, પ્રદક્ષિણા કરવાની. અને પ્રદક્ષિણા કરતા કરતા અમારે એક દુહો બોલવાનો. એકે હાથે બળદિયો, બીજે હાથે સિંહ, 44 ચાપલ તણી, હવે લોપે નહીં કોઈ લી. અમે એ ચારે ભાઈ બહેન છીએ, એ બોલતા જઈએ એકે હાથે બળદિયો, બીજે હાથે સિંહ, 44 ચાપલ તણી, લોપે નહીં કોઈ લી. આજની તારીખમાં તમને હું ગેરંટી સાથે કહું છું કે સાહેબ તમારો કરોડો રૂપિયાનો કદાચ ગમે એવો સામાન હોય ને, એને ખાલી ચાંપબાઈની ચોકી આપી દેજો, પછી ગમે એવો હોય માણા, એના બાપના બાપની તાકાત નથી કે એમાંથી એક ફોરું, 1 રૂપિયો પણ એમાંથી કાઢી શકાય સાહેબ. ખાલી ચોકી આપી દેવાની. એકે હાથે બળદિયો, બીજે હાથે સિંહ, 44 ચાપલ તણી, હવે લોપે નહીં કોઈ લી સાહેબ. એ ઓલા સૂરજનારાયણ થી ડગલું નહોતું ભરાણું. ઈ આપણી તાકાત છે. આવણની આણ, ઓલો લાજાણું લોપે નહીં. શું આપણી તાકાત સાહેબ. હા, એક મને આ હોલનો પ્રસંગ યાદ આવે છે. કચ્છનો રાજદે બાંધલ નામનો ચારણ ભાઈ. એ છોકરાઓ શાંતિ હો બાપા. હા, પછી તમે જમાવટું કરજો. હા, આમાં હું ક્યાં કહીશ ને તમે લોકો મને ક્યાંક લઈ જશો. અને પછી ઓલી સિસ્ટમ તો છે નહીં, કાલ ક્લિપું ગમે એવી કદાચ બને તો. ઓહો હો, હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે, એટલે હવે વાંધો નહીં આવે. પાછળ બેઠો ઉમેશ કે છે ભાઈ મને રહેવા દેજો. લાલભાઈ એટલે સારું વરસ જશે બધાને. તમે બીજો બધો ડાયરો આમાં બહુ કર્યો. ડકમાડ તડડણ હાથ ધડડણ કડડ કડકડી
માંધલ નામનો ચારણ, કચ્છનો ચારણ, અને દુકાળ ઉતારવા માટે એ ગીરમાં આવેલો. મહામંડાળો કરાળ જાળ દકાળ ધણ માતો સાથે સંગ ફૂકિયા સંગ આવ્યો સપૂત ગાયા ધરા ધીરી છોટે ગાને બજુટીને મેઘ ધારા કળ જાળ 34 સગાવ્યો કરું. મહામંડાળો કરાળ જાળ દકાળ ધણ માતો સાથે સંગ ફૂકિયા આવ્યો કરું. એવો કાળ પડેલો અને ઈ દુકાળ ઉતારવા માટે ગીરમાં સાંકરોડા નામનું ગામ, સાંકડા વાળાનું ગામ, એ ગામમાં આવીને પોતે રોકાણો છે. પોતાની પત્ની છે અને પોતાના સંતાનો હારે ત્યાં રોકાણો છે. ટૂંકમાં વાત કરી દઉં કે એમાં એને ઘરનું પાણી લાગ્યું. હજી આજની તારીખમાં ઘરનું પાણી છે ને, ગીરનું પાણી બધાને ન હદે. હા, એટલે ઘરનું પાણી લાગ્યું. ઘરનું પાણી લાગે એટલે હાડકા છે એ તમારા ઓગળવા માંડે અને તમારું પેટ છે ને એ મોટું થઈ જાય. આમ તો જળોદર નામનો રોગ કે ને, વૈદ જે કે એ જળોદર થઈ જાય. એ ઘરનું પાણી લાગેલું અને એમાં રાજદે માંધલ ગુજરી ગયા, એ દેવ થઈ ગયા. એટલે એ આયો હોલ છે ને, એ બેઠા બેઠા મરસિયા ગાય છે. આપણા તો મરસિયા આયુ, આપણી મરસિયા ગાય. પણ સો રૂવે સંસાર અરે જો ને શાયર ના જળ કોઈ દી સુવે જ નહીં. ઈ સાંકડા વાળાના 84 ગામમાં એવો હુકમ કે કોઈ રોવાનું નહીં. ભલે કોઈનો બાપ મરી જાય, કોઈની માં મરી જાય, કોઈનો ભાઈ મરી જાય, કોઈની પત્ની મરી જાય, કોઈનો દીકરો મરી જાય, કોઈની દીકરી મરી જાય, કોઈનો મામો મરી જાય, કોઈ પણ મરી જાય, રોવાનું નહીં. રોવા ઉપર મનાઈ હતી અને ઈ રોવા ઉપર મનાઈ. અને એમાં સાંકડા વાળા છે એ પોતાના ઘોડા લઈને ત્યાંથી નીકળ્યા છે અને ગામની બહાર આવ્યા અને આ ચારણના નેહની બહાર હજી ઉભા રહ્યા છે અને ત્યાં રોણું સંભળાણું. કઈ ડાયરો ભાઈ, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. આ પછીમાં બીજા ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો. હા સગરદાન સાગર ગોટે ચીડો કે આ ભાઈ મને ક્યાં તમે લીધો આમાં. ઉમેશ વયો ગયો. ઉમેશ હમણાં અગાસી ઉપર ઠેકડો નો માર્યો, ઉતરી ના આવજે દાદરા હો પાછો. હા ઉમેશ બરોબર ને, હાચું તો કરી દે, વાંધો નહીં. બરોબર ને, આમ હમાય હરખો હાથ ઊંચો કર, મર્દાનગીથી કરું છું હાથ. ભાઈ ઉમેશ બરોબર, તને મારી ઉપર વિશ્વાસ નથી? હા એમ કહી રહ્યો. સાગર કે ભારે કહી રહ્યો. પેલા સાગર આ બારડી તારી ભેળું છે, મોજ કરને ભલા માણા. સાંકડા વાળો છે, પોતાના ઘોડા લઈને નીકળ્યો છે ત્યાંથી અને પોતાના ઘોડા લઈને ઈ રાજદે માંદલના ઘર પાસેથી નીકળ્યો છે. ત્યાં આઈનું રોડું સંભળાણું, આઈના મરસિયા સંભળાણા. એટલે ત્યાં જઈને કીધું કોણ આ રોવે છે? એટલે રાજદે માંદલ ગુજરી ગયા છે. એટલે એના માણસોએ કીધું કે અહીંયા ચારણના આઈ રહે છે, હોલ રહે છે, આ એમનું રોણું છે. રાજદે માંદલ એમના પતિ હતા ને એ ગુજરી ગયા છે, ચારણ ગુજરી ગયા, એનું રોણું છે. તો કે જાઓ કહી દો, એને ખબર નથી કે સાંકડા વાળાના રાજમાં રોવાની મનાઈ છે? જાઓ કહી દો એને. સાહેબ જોજો ચારણત્વની તાકાત શું હોય, આપણી જોગમાયાઓની તાકાત શું છે. આ વાત બહુ ઓછી જાહેરમાં થઈ છે, મને ખૂબ ગમતી વાત છે, હું એટલે તમને કરું છું. કીધું
કે જાઓ કહી દો એને કે બંધ થઈ જાય, રોવાનું બંધ કરી દે. એટલે માણસો આવીને માણસો તે મૂંઝાતા આવ્યા છે કે ક્યાં મોઢે આપણે એમને આઈને ક્યાં મોઢે કહેશું. એટલે ટૂંકમાં વાત કરું કે આઈ પાસે આવીને કીધું કે બાપા અમને ખબર છે કે આપની ઉપર આભ ફાટ્યું છે, રાજદે માંદલ જેવા ચારણ પાછા થયા છે, અમને ખ્યાલ છે, પણ અમારા રાજાનો હુકમ છે, સાખડા વાળાનો હુકમ છે કે અહીંયા કોઈથી રોણું નથી કરાતું, કોઈ રોવે નથી અહીંયા, હાલ તો રોવાની મનાઈ છે, આપનું રોણું બંધ કરો. એટલે આ કહે છે કે ભાઈ મારી ઉપર આભ ફાટ્યો છે, મારા ધણી જેવો ધણી વયો ગયો છે, હવે હું શું રોવું નહીં તો શું કરું? કહી દો તમારા રાજાને કે મારે આથી મોટું દુઃખ કયું હોય. એટલે માણસો પાછા આવ્યા અને એ સાખડા વાળાને કહે છે કે આયે તો અમને આમ કીધું. અરે શું આઈને શું ઓલું, પોતે આવ્યો સાખડા વાળો અને પોતે આવીને કીધું કે એ ભાઈ તારું રોવાનું બંધ કર. આ કઈ ચારણ થોડો કઈ પેલો વેલો મરી ગયો છે દુનિયામાં, આવા દુનિયામાં તો કઈક વયા ગયા છે. અને આ મારા રાજમાં રોવાની મનાઈ છે. રાજાનો કુંવર જેવો કુંવર એકનો એક કુંવર વયો ગયો હોય તો એને પણ રોવાની મનાઈ છે. આ મારું રાજ છે, બંધ કરી દે રોવાનું. અને સાહેબ માયા હામું ન જોયું, એ તો એનું રોણું ચાલુ રાખ્યું કે એ ભાઈ હું સાંખડા વાળો પોતે તને કહું છું રોણું બંધ કર. તારા ધણીને અમે 5 જણા જઈને હળગાવી નાખશું, પણ રોવાનું બંધ કર, અહીંયા રોવાની મનાઈ છે. અને સાહેબ જે લાજનો ઘૂંઘટો તાણીને આ હોલ રોતા હતા, એને ઘૂંઘટાનો કર્યો ખા અને ઘા કરીને ખડખડાટ દાંત કાઢવા માંડી. સાહેબ જે હમણે કરુણતામાં હતી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સાહેબ હેમ થાળ હથેળી મીણન હાલી કોણ ઉકાળી એક સીડોઢીએ આનંદ પ્રોઢીએ રૂપ અનોઢીએ રૂપ બની એક રૂપમાંથી બીજું રૂપ ધારણ કર્યું. સાહેબ પણ પગેથી માથે અને માથેથી બ્રેમટે ઝાડ લાગી. સાહેબ થાર 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 ધ્રુજવા માંડી અને ધમેલ ધમ જેવી લાલ ખોમ આંખો થઈ ગઈ. સાહેબ અને કીધું કે શું બોલ્યો? તો કે તારા ધણીને અમે 5 જણા જઈને હળગાવી નાખશું, તારા ચારણને હળગાવી નાખશું, પણ રોવાનું બંધ કર. એ તો રોવાનું બંધ કરી દીધું. તું શું કહેતો હતો કે રાજાનો કુંવર અહીંયા એકનો કુંવર મરી જાય એને તે રોવાની મનાઈ છે? તો કે હા, તું સૂરજનું સંતાન થઈને મારા દુઃખમાં ભાગીદાર થવા કરતા તું મને રોણું બંધ કરાવેશ, ચારણની આયુનું રોણું બંધ કરાવેશ? તો હવે સાંભળી લે, હું હસીને બોલી હોલ તારા હોનંગની હામી મળે. સાખડા વાળાને એકનો એક કુંવર અને હોનંગ એનું નામ. તારે મને હસાવી છે ને, તારે મને દાંત કઢાવા છે ને, તો કે હું હસીને બોલી હોલ તારા હોનંગની હામી મળે. બીજા નહીં બોલું બોલ, પણ તારી છાતી ફાટશે સાખડા. અને સાહેબ અહીંયા આઈનું રોણું બંધ થઈ ગયું અને સાંકડા વાળો ત્યાંથી નીકળી ગયો, પોતાના માણસોને લઈને નીકળી ગયો. અને નીકળી ગયા પછી પોતાના પાદરમાં પાછો આવ્યો ને, ત્યાં તો પોતાનો એકનો એક દીકરો અને એને સર્પદંશ થયો છે અને ત્યાં તડપે છે. અને ત્યાંથી સાંકડા વાળાએ પોતાની ઘોડી ઉપરથી પડતું મૂક્યું અને પડતું મૂકીને પોતાના દીકરાનું માથું ખોળામાં લઈને એના વાકડિયા વાળમાં હાથ ફેરવવા માંડ્યો. સાહેબ અને સાહેબ પહેલો મરસ્યો ગાયો એને કીધું કે હવે અહીંયા મારી ભૂલ થઈ ગઈ, બધાને રોવાની છૂટ છે, હવે કોઈ રોવાની બધાને હવે હું છૂટ આપું છું. ને મરસ્યો ગાયો સાહેબ, હવે સૌ સંસાર અરે જોને મોકળ્યું મેલી કરી, હું કિસે બંધાવું પાળ, આ તો સાયર ફાટો સાંકડા. સાહેબ આયુના રોણા જે બંધ કરાવવા ગયા ને એને પણ માએ જડબા ચીરી નાખ્યા છે. સાહેબ માડી તારા સીમાના લોપ્યાને અંગની આશાયુ કરી, માડી તારે તો જડબા ચીરીને દાંત જયરા મસરાળી મોગલ
ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીએ, એ આ મોગલને બહાર નીકળવાની જરૂર ન પડે, પણ દસે પોતાની 10 આંગળીઓને આમ ટાચકા બોલાવે ને ત્યાં કડીના ગઢના કાંગરાના ફૂકે ફૂકા કાઢી નાખે ઈ મોગલ સાહેબ. તમે મોહમ્મદ ગિજની થી માંડીને મોહમ્મદ બેગડા સુધી વ્યાવો, એમાં એક પણ મુસલમાન બાદશાહે કોઈ આઈનું મંદિર નથી તોડ્યું. ક્યાંય શિવનું મંદિર તોડ્યું હશે, ક્યાંય રામનું મંદિર તોડ્યું હશે, પણ સાહેબ એક પણ મુસલમાનના બાપની તાકાત નથી કે માના મંદિરની કાંકરી ખેરવી શકાય. આ પાકિસ્તાન છે એ આખા લીલા નેજાનો દેશ છે, એમાં ક્યાંય ભગવો ન લહેરાવી શકાય. પણ ત્યાં સાહેબ પાકિસ્તાનમાં તમે બલુચિસ્તાનમાં વયા જાઓ અને બલુચિસ્તાનમાં હિંગળા જ બેઠી છે સાહેબ. હા, એ આજનો આ થોડા સમય પહેલાનો ત્યાંનો રાષ્ટ્રપતિ મુશરફ હોય તોય ભલે, ગિલાની હોય તોય ભલે, કે નવાઝ શરીફનો ભાઈ આજ જે કોઈ પ્રાઇમ મિનિસ્ટર કે જે કોઈ છે એ હોય તોય ભલે, પણ સાહેબ એને સવારે જાગીને 3 વાર ખુરનસું કરવી પડે કે એ મેરી બડી અમ્મા, એ મેરી નાની, મેરી બીબી બચ્ચો કા ખ્યાલ રખના. એને પણ કેવું પડે. એને ખબર છે કે આ માં છે, માનો ચાળો ન કરાય છે.